નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. કેશુના બાપનું કારજ. કંકુમાનું મોં કાળા સોગિયાળ સાદલાના ઘૂમટામાંથી બોલતું હતું. એ મોડાનો અવાજ જાણી કબરના ખાડામાંથી આવતો હતો. એના હાથમાં ટપલું પત્તું હતું. ભાઈ, આ વાંચને. બાપુ, શું લખ્યું છે? ભાઈજીએ 22 વર્ષના દીકરાનો મિજાજ ફાટી ગયો હતો. એ બોલ્યો, બીજું શું લખ્યું હોય? ભાઈજીને અને ગામની ન્યાપને તો જટ મારા બાપના લાડવા ખાવા છે. હજુ 4 દી થયા, હજુ ચિંતા તો બળે છે મારા બાપની. ત્યાં તો સૌના મોંમાં પાણી છૂટ્યા છે કારજ ખાવાના. પણ તું વાંચે તો ખરો. કેશુ કાગળ વાંચે છે. ભાઈ કેશવલાલ તથા અમારા ગંગા સ્વરૂપ વહુ બાઈ કંકુને માલમ થાય જે માધવભાઈનો ઘાસ ઘણો મોટો લાગ્યો છે. અમારી છાતી ભાંગી ગઈ છે. અમે સાંભળ્યું છે કે તમે ત્યાં આકોલામાં જ માધાભાઈની ઉત્તરક્રિયા કરવાના છો. તો વહુ આ બહુ અવઘટિત ગણાશે. કેશુની વહુનો ખોળો પણ ત્યાં દેશાવરમાં જ ભરી નાખેલો. તેનું મેણું ન્યાત અને કુટુંબમાં હજી બોલાય છે. તમારે અહીં દેશમાં આવીને કારજ કરવું જોઈએ. હજુ તમારે દીકરા દીકરી પરણાવવાના છે. આપણું નામ વગવાય છે. ગામમાં હલાતું નથી. અમારા માધાભાઈ જેવો 10,000ની આબરૂવાળો જીવ. હા, 10,000ની આબરૂ. કેશુએ કાગળ વાંચતા વાંચતા ધીરજ છોડી. મારા બાપે મારતા લગી પણ 10,000નો ભરમ સાચવી રાખ્યો. એ પાપ મારે ભોગવવું રહ્યું. અંત સુધી ઓછકા હેઠ હિસાબની ચોપડીઓ દબાવી રાખી. મોટા ખોરડા લેવાની વાતો કરી. ખોટે ખોટી આબરૂ સારું થઈને આજ લાગી તરકટ હાક્યું ને હવે એના પરિણામનો વારસો મારે વેઠવો. ચોપડીમાં માંડેલું કાંઈ ન નીકળ્યું. હે ગગા, કાંઈ જ નહીં. તો શું સમજ. નક્કી ધારસી કાકો એ નામની એક ચોપડી ઉપાડી ગયો. એ જ ત્યાં અંત ટાણે બેઠો હતો. અરે બા, બોલો માં, બોલો માં. ઠીક, કાંઈ નહીં. આપણે કાંઈ ઘેર જઈને કારજ કર્યા વિના છૂટકો છે. પણ અહીં 25-50 રૂપિયા વાવરોને નાતીલા જમાડી લ્યો તો શું વાંધો છે? બાપુ, તું પરણીને બેઠો છે. તારા બાપે 10,000નો ભરમ રાખ્યો તો તારું ઘર બંધાણું. પણ હજુ બેનીઓ અને નાનેરો ભાઈ બાકી છે. અને કારજ કરશું નહીં તો નાતીલા નાક કાપી લેશે. ભરમ પણ ઉઘડી જશે. બા, વહુને હજુ હમણાં જ કસુવાવડ થઈ ગઈ છે. આ મુસાફરીનો હડડો ને ત્યાં રોવા ફૂટવા તો કરવા જ જોવે ને ભાઈ. 100 પેઢીનો ચાલતો આવતો ધરમ કાંઈ વહુ 4 ચોપડી ભણીને આવી છે તેટલા સારું લોપાય છે. અને હું તો આજ છું ને કાલ નહીં હું. પછી કડક કલબીમાં આભળવા મળાવવા જવું તો એને જ પડશે ને. હજુ તો એને સરખો રાગ કાઢીને રોતાય આવડતું નથી. મોં વાળવામાં તો ઘડીક થાય ત્યાં છાતી દુખવા આવે છે. એ બધું આવે અવસરે શીખાય છે ના. જો ને પ્રેમજી કાકાની વહુ હજી પરણીને ચાલી આવે છે ત્યાં તો મને એ ટપી જાય એવું મોં વાળે છે. પણ બા, મારી પાસે ભાડાની જોગવાઈ જેટલું એ નથી ને મારી નોકરી જશે. મારી પાસે એક ગઠ્ઠો ને વહુની એક મગ માળા છે. એ ક્યાંય મેલીને પૈસા ઉપાડીએ. બાકી તારે બાપે મરતા જીભ કચરી છે કે મારી પાસે મેસૂબ અને જલેબીની નાત કરજો એટલે એની સદગતિ તો કરીએ જ મારે છૂટકો છે. કેશુ બે ઘડી વિચારમાં પડી ગયો. બાપને અને બાને આખો જન્મારો કૂતરા બિલાડાનો જ સ્નેહ સંબંધ હતો. પણ બાપ મોવા પછી બા બિચારા બાપના જીવની સદગતિ સારું મથે છે. કેશુ ઉઠ્યો, ઘરમાં ગયો. રાતી ટીપકીવાળા કાળા સોગિયા સાડલામાં સ્ત્રીનું લોહી વિનાનું શ્વેત માંદલું અને શોકાતુર મોં મીઠું દેખાતું હતું.
એ કાંઈ બોલતી નહોતી. બાના વેણ એણે સાંભળ્યા હતા એટલે ડોકમાંથી મગમાળા કાઢીને હાથમાં લઈને જ એ ઊભી હતી. પણ એના કલેજામાં સ્ત્રીના આ અવાચક અધીનતા એટલી કરુણ લાગી કે એણે મગમાળા દેવાની ના પાડી હોત તો પોતાને વધુ ગમત. તો આ એકાદ મહિનાનો કુટુંબવાસ સહન કરી લઈને રોટા ફૂટા આવડશે, મહેનત કરીશ. ફિક્કા મોઢામાંથી હસતો જવાબ નીકળ્યો. કેશુ, એની સ્ત્રી, બા, 2 બહેનોને એક ભાઈ સ્ટેશને ગયા. 5.5 ટિકિટોનો ખોબો 1 રૂપિયાની જ્યારે ટિકિટની બારી પર કેશુએ ઢકલી કરી ત્યારે કેશુને થોડી કમકમાટી આવી ગઈ. 3 દિવસની મુસાફરી દરમિયાન સહુ ભાદોલા જેવા બેસી રહ્યા. બાનું ને ભાભીનું કાળા ઘૂમટામાં દટાયેલું મોં બાળકોને બિહમણું લાગતું હતું. છોકરા જરીકે હસતા કે આનંદથી વાતો કરતા એ બાથી સહેવાતું ન હતું. વહુએ એકવાર છૂટો શ્વાસ લેવા સારું બારીમાં ડોકું રાખીને ઘૂમટો ઊંચો લીધેલો કે તરત બાએ ટપારેલું કે માડી 4 દી તો ક્ષમતા રાખીએ ને. કાગડો કૂતરો નથી મૂવો, સસરો હાલ્યો ગયો છે. તે પછીથી આખી મુસાફરીમાં વહુએ ઉધરસના ઠસકા છેક ગળે આવેલા તે પણ ચાપી રાખ્યા હતા. કેશુ મોટે સ્ટેશને ગરમ ભજીયા લાવીને બાને આગ્રહ કરી આપતો. ખાતા પહેલાં બા થોડુંક રડતા હોય એવું જણાતું. ભજીયા આવે ત્યારે છોકરા બાના મોં સામે દયામણી આંખે તાકી રહેતા ને બા ખાય ત્યાર પછી હસવા આનંદવાનું ન બની જાય તેની સંભાળ રાખી ખાતા. એક સ્ટેશને કેશુ એની નાતેવેલી સ્ત્રી સારું 2 મોસંબી લઈ આવ્યો. તે પછીથી બાએ ભજીયા ઠેલ્યા હતા. ગામને પાદર જ્યારે કુટુંબ આવી પહોંચ્યું ત્યારે કંકુમાં આવ્યા. કેશુભાઈ આવ્યો એવા હર્ષનાદ કરતા છોકરા એકઠા થઈ ગયા અને ગામમાં ખબર દેવા દોડ્યા ગયા. છોકરાને મા બાપના કારજનો દિવસ શીતળા સાતમ, ગણેશ ચોથ ને દિવાળીના પડવા કરતાં વધુ પ્યારો હતો. તે દિવસે રવિવાર ન હોય તો સારું છુટ્ટી લઈ શકાય એ ઝંખના છોકરા ઝંખી રહ્યા હતા. ન્યાતમાં કોણ કોણ માંદું છે તેની ડાક્ટર કરતાં નિશાળીઓ કનેથી વધુ ચોક્કસ ખબર મળી શકતી. પુતળીમાંનો દાડો ગયાને 15 દિવસ થઈ ગયેલા તેથી છોકરાઓ બહુ જ ગજવાતા હતા. હવેલીમાં આવનારી સ્ત્રીઓ પણ જ્યારે આમ સાંભળતી કે પસ્તા દેવાણીની દાદીને તો 5 દી થયા, દરદમાં ઘટાડો થતો આવે છે ત્યારે તેઓ ચીરાઈ ઉઠી કે ડોસી તો અવગણતરી છે, ડાબલો સંતાડ્યો છે તે જીવ જાતો નથી, બોરિંગ જેવી છે બાઈ, એના લાડવા ખાવાનું નામ જ લેશો માં કોઈ. જેમ જેમ આપણે મરતી વાંચશું તેમ તેમ એ ડાકણિયાની આવરદા વધતી જશે. હવેલીમાં આમ વાતો કરતી બાઈઓને છોકરાએ ખબર આપી કે કંકુમાને કેશુ આવી પહોંચ્યા છે. સાંભળીને સહોની નાડ્યમાં જીવ આવ્યો. દિવસ આથમ્યો. કંકુમાના હાથ ઝાલીને એને રોડાવતા તેમજ પૂરેપૂરે પછાડીઓ ખવડાવતા નાતેલાના બૈરાઓ જ્યારે ઘેર લઈ જતા હતા ત્યારે શેરીએ ઊભેલી નાની મોટી સ્ત્રીઓ, સાસુઓ, વહુઓ, દીકરીઓ, વિધવાઓ ને નાની બાળકીઓ નિહાળી જોતી હતી. એક વાત ઉપર સર્વ શેરીઓને સરખો જ મત પડ્યો કે કેસુડાની વહુ તો મોય દિલનો વળાંક જ ક્યાં છે. ગાળામાંથી રાગ કાઢે તો એના બાપના જ સમ. આ તો ઓલી ભણેલી ને ગોંડલ રાજની નિશાળમાં ભણેલી કે તી મોડાક તે એ નહીં રહી હોય. નાનપણે દેદો ફૂટ્યો હોય તો આ જ દિલ વળે ને. બળ્યા એ ભણતર, બાપ કુળનો જૂનો ધરમ, રીતભાત, ચાલ ચીલ બધા માથે મીંડું મુકાઈ જાય છે. મેં તો મારી પાતળીને એટલા સારું જ કક્કા બરાખડી કરાવીને જ ઉઠાડી લીધી. પાર્વતીના બા જેતી ચૂકેલા હતા પણ હવે છાજિયા લેતી વખતે આ ભણેલીનું શું થશે જોયા જેવું થશે. દાવ શેર લેશે, દાવ શેર છાજિયાની છટા તો
એવા તિતાલી હાથમાં હોય જ શેની? 4 વર્ષ ઉપર કેશુ જ્યારે પરણીને પાછો આવતો હતો ત્યારે ગામમાં વાત ઉડેલી કે એ 4 અંગ્રેજી ચોપડી ભણેલીને સામાયમાં ઉગાડે મોઢે બેસાડીને કેસુડો ગામ સંસરવો નીકળવાનો છે. તે વખતે પણ શેરીએ શેરીનું નાકો છલોછલ હલક્યું હતું. બાઈઓ ઉપરા ઉપરી ખભા ચાલીને જોવા મળી હતી. પણ આજ ફજીતીથી ડરી ગયેલો કેશુ લોકોને અચંબામાં ગરકાવ કરતો દીકરો આમ ન્યાતમાં રહ્યો ખરો એવી શાબાશી પામતો પોતાની ભણેલી બેવડ ઘૂમટે ડાકીને ઘેર લઈ આવ્યો હતો. તે દિવસે શેરીએ શેરીએ નિરાશા છવાઈ હતી. પણ આજ કેશુની ભણેલીનું નિરીક્ષણ કરવાનો અવસર આવવાથી તે દિવસનો વસવસો કાંઈક સંતોષાયો ખરો. નાની નવલીની રાંડી રાંડ ફઈએ તો નવલીનો કાન આંબળીને એમ પણ કહ્યું કે આમ જો આમ આડા શેઠા લેવાની સવાદણીઓ પારકે ઘેર જઈ તે દી તારાએ આવા હાલ થશે. સો ઠેકડી કરશે મને સંભળજે તે દી. એ બધું દેવા ટાણે તો પતી ગયું. હવે કારજનો કયો દિવસ ઠરે છે તેની વાટ જોતા સહુ બેઠા. ઘણા વર્ષનું અવાવરું ઘર પડ્યું હતું. તે 3 નાના ભારડા ઝાડવા ઝૂડવા લાગ્યા. એક બાજુ કેશુએ પુરુષને માટે પાથરનું પાથર્યું અને બીજી બાજુ બા તથા વહુ એક પછી એક આવતા સ્ત્રીઓના ટોળાની સામે મોં વાળવા લાગ્યા. પોતે આવેલ છે એ વાત અછેતી ન રહી જાય તેટલા સારું દરેક કુટુંબની બાઈઓ જુદા જુદા જૂથ બાંધીને આવતી હતી. દરેકની સામે બાને નવેસરથી રડવું પડ્યું અને દરેકની ઉપર પોતાના અંતરના ઉભરાતા પતિ પ્રેમની ઘટામાં ઘાટી છાપ પાડવા સારું વધુમાં વધુ દુષ્કારા કરી ફૂટવું પડતું. લાંબામાં લાંબુ રુદન સંગીત કરવું પડ્યું અને માઘા બાપા જેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા. એ આખીએ 6 મહિનાના મંદવાડાની કરુણ કથા માંડીને જમાવટ કરીને નિશાસો મૂકી મૂકીને અરેરી ના ઉદ્ગારો ઉચ્ચ સ્થાને કાઢીને અવાજને ટાણાસણ ગણગળો કરીને કોઈ કાબેલ કલાકારની યુક્તિથી વર્ણવવી પડતી હતી. પડખામાં બેઠેલા વહુ રીત રિવાજમાં આવા અણધણ કેમ રહી ગયા છે તેનો વહુને દુઃખ ન લાગી જાય તેવો ખુલાસો પણ કેશુની બાને સહુ પાસે આપવો પડતો. મોડી રાતે પહેલા દિવસનો મામલો પૂરો થયો ત્યારે બેસી ગયેલ સાદે અને લોથપોથ થાકી ગયેલ શરીરે બાઈએ કેશુની પાસે આવીને કહ્યું, ભાઈ જોજે, હું ઉતાવળો થઈ આપણો ભરમ ઉઘાડો પાડીશમાં. જગતમાં બધું ભરમે ચાલે છે. સારા ઘરનું મરણું છે એટલે ઘણા કાજિયા કારજે આવશે. એમાં ક્યાંય 2માંથી એક બેને ઠેકાણે પાડી દેવી છે. પણ તું ભરમ ખુલ્લો કરીશમાં. એ જ ટાણે ખડકીમાં લાકડીનો ડબાટ સંભળાયો અને કેશુ ઘરમાં છે કે ની બૂમ પડી. માએ કહ્યું, ગગા જા પિતાંબર ભાઈજી આવેલા છે. રાતના નહીં ભાડે તો દોરી લાવ્યા. ફળિયામાં દીવો નહોતો કેમ કે ખડકી મંચિયારી હતી. પિતાંબર ભાઈજીની અવસ્થા 65 વર્ષની હતી. આવીને એણે કેશુનો હાથ ઝાલ્યો. દીકરા અટાટની પડી હું માઘાભાઈની દેઈ પરદેશમાં પડી માંડ્યો હશે ના, એવું કહી ભાઈજી રડી પડ્યા. કેશુને ભાઈજીના આ રુદન ખાતરી કરી આપી કે પોતે નિરાધાર નથી. બેટા તારી માં ઘરમાં છે ને, મારા વતી ખરેખરું કરજે. એ તો બહુ સારું છે કે તારા જેવો દીકરો ભગવાને દીધો છે. દેશાવરમાં તારી પાયરી બંધાણી છે. 100 વર્ષના 1000-1200 તો મળતા હશે ને ભાઈ. કેશે ઉતાવળો બનીને ઊંધું વાળશે એ બીકે માએ અંદર કમાન્ડ આડે બેઠે અવાજે છતાં ભાઈજી સાંભળે તેમ કહ્યું કે ગગી કહે ભાઈજીને કે તમારી પુણ્ય પ્રતાપે બધી સરખાઈ છે. સારા પ્રતાપ ઘરડાના ખાતા પીતા છીએ. હા દીકરો કર્મી ખરો ને વળી બીજું પણ પડે તો ખરું જ ના. ખરીદી કરવામાં, મુસાફરીમાં, વેચાણમાં, બોણીમાં નોખો ખર્ચ તો રહેતો જ હશે ના. માણસ કાંઈ અમસ્તા કાળા પાણી થોડા વેઠે છે. તમે શું ધાર્યું છે વહુ? ગગી બાઈજી કહે. મેસૂબ ને જલેબી. કોઈ ગ્રહણ પ્રશ્ન પોતાની સામે આવી પડ્યો હોય
તેમ ભાઈજી વિચારે ચડી ગયા. માએ પૂછાવ્યું, કેમ ચૂપ રહ્યા? કાંઈ કહેવું છે? કહેવાનું તો આટલું જ કે શું શું કરવું તેની કુલ મુખ્યતારી તમારી છે, પણ મેં અહીં આખી અવસ્થા કાઢી નાખી છે. ઇજ્જત આબરૂની આ વાત છે. હજી છોકરા વરાવવા પરણાવવાના બાકી છે. મારો માગો ભાઈ પડી પેપડીનો ખાતર નહોતો, એ શું જાણે છે? વળી એ બાપડો કામીને મેલી ગયો. કેશુની ધીરજ ન રહી, પણ શું મેલી? માં વખતસર વહારે ધાયા તો ભાઈજી કહે તેમ મારે મોડું દેખાવા દેવું નથી. મારે પેલું ને છેલ્લું આ ટાણું છે. મારું મોત તો વળી કેશુ સુધારે ત્યારે ખરું. તાએ વહુ 100 રૂપિયા વધુ કકડવા કરી નાખીને સાટાને મોહનથાળ ઉમેર્યો એટલે 50 ગાઉં કરતો ડંકો વાગી જાય. ગગી બાઈએ સંભળાવ્યું. બાઈજીને કહે કે અહીં રસોડામાં આવે. પેટ છૂટી એક વાત કહેવી છે. પીતાંબર ડોસા અંદર જઈને બેઠા. બોલ્યા, મારામાં વિશ્વાસ રાખજો. મારું પાણી મરે નહીં. જે કહેવું હોય તે કહો. જે આટીગોટી હોય એનો આપણે ઉકેલ કરીએ. ત્યારે ગગી બાઈજીને કહે કે તમારો ભાઈ ગમે ત્યાં ક્યાંક બધું ઠેકાણાસર મેલીને તો સૂતા છે, પણ ચોપડાનો હેરફેર થઈ ગયો છે. ઠેકાણાની ખબર નથી. અટાણે નાણું હાથ વગું નથી. એ બધું હાથ આવે ત્યારે સુધીની જોગવાઈ જો હમણાં થઈ જાય તો હું તમારા ભાઈનું મત હર કોઈ વાતે ઉજળું કરવા તૈયાર છું. અરે રામ, વહુ દીકરા, વખત ખરાબ છે. અગાઉના જેવો અમારો કાળ હવે રહ્યો નથી. બીજે ક્યાંક વેણ નાખવા જઈએ એમ મારું ધ્યાન પડતું નથી. ઘર મેળે સમજે તો જ ઠીક. તો એમ કહું, દુઃખ નહીં લગાડો ને. મારે કાંઈ અવિશ્વાસ નથી, પણ વ્યવહારે વાત કરવી પડે છે. આ ખોટું હું થાલમાં રાખું, હું પોતે જ રાખું. 500 રૂપિયા ગણી આપું. મારે કાંઈ ખોટું જોતું નથી. ખોડાના ભટકા ભરાતા નથી. તમે તમારી રહો છો તેમ રહો. ફક્ત તમે ને કેશું દસ્તાવેજ કરી આપો. વેળા કઠણ છે. મારા છોકરા માંડી વાળેલ છે. 7 પેઢીની શરમ ઘડીવારમાં ધોઈ નાખે તેવા છે. એટલે જ હું દસ્તાવેજનું કહું છું. કહેતા તો ઘણીએ જીભ કપાય છે. થોડીવાર સુધી તો ઘરમાં જાણે કોઈ સપ પડ્યું હોય તેવી શૂન્યતા પસરી રહી. પીતાંબર ભાઈજીએ પાછું કહ્યું, ને વહુ દીકરા, એક મુદ્દાની વાત મને સાંભળી આવે છે, પણ પાંચમે કાને વાત પહોંચવી ન જોઈએ. છોકરાઓ, તમે મેરડીમાંથી જાઓ. એમ કંકુમાં છોકરાને દૂર કરી ઘૂમટો રાખી બેઠા. પીતાંબર ભાઈજીએ આજુબાજુ જોઈ લાંબી ડોક કરી રહસ્ય ઉચ્ચાર્યું કે વાત પેટમાં રાખજો. હું બધું સમજું છું. સહની બાંધી મૂઠ સારી ઓગળાવી એ ખાનદાનનું કામ નથી. મારે કહેવાનું એ છે કે બરબાવાળા બબલો શેઠ અહીં મધુસૂદન મહારાજ દર્શને આવેલ છે. હમણાં જ ઘર ભંગ થયા છે. કરોડપતિ છે. અવસ્થા કાંઈ બહુ નથી. મારાથી 5 વર્ષ નાનેરા છે. તમારી વિમળન ત્યાં કરીએ. નામ નથી પાડવું, પણ મોં માગ્યા આપે એમ છે. શરીર કડે ઘડે છે. એક ડાક્ટરને એક વેદ તો હારે ફેરવે છે. કારજ બરાબર ઉજળું કરીએ. મધુસૂદન મહારાજની પધરામણી ઘેર કરાવીએ. વિમુને હાથે જ મહારાજને ચરણે ₹51 મોકલવા. બબલો શેઠ બેડા આવે. કન્યાને જોઈ લે. પછી તો હું જ ના ઘેર બેઠે ગગા. બોલો. એ ઉલટ ઘણીવાર એક ઊંડો નિશ્વાસ મૂકીને કંકુમાએ ડોકું ધોણાવ્યું. પીતાંબર ભાઈજીએ ઘરનું થાલ ખત કરાવી લઈને કારજમાં જોતા માલ તાલની વેતરણ માંડી. કેશુ આ રહસ્ય ગોષ્ઠી વખતે મેળા ઉપર હતો. તેની વહુને તાવ ચડેલો, તેથી માથા પર ઠંડા પાણીના પોતા મૂકતો હતો. એને લાગતું હતું કે જાણે આ ઘર નથી, પણ કોઈને ફાંસી દેવાનું ઠેકાણું છે. આવા તકલાદી શરીરવાળી વહુ પોતાને તકદીરે ક્યાંથી આવી? બાની સાથે 1 વર્ષે ખૂણો પંપાડવા એ અહીં સી રીતે રહી શકશે? ઘરમાં તો આજથી રોજે રોજ ઘટાપીટ અને મોં ઢાંકવા શરૂ રહેશે. મામા માસીઓ પણ આજુબાજુથી કાણિયા આવશે. એ બધાના રાંધણામાં આ રોગેલી સ્ત્રીની સી ગતિ થશે? આ ભણેલી છે એટલે જૂની રીતભાતો જોતી જોતી સળગી જશે.
એવા વિચાર કરતો કેશુ પોતા મૂકતો હતો. ત્યાં બાનું કાળા સાડુમાં વીંટાયેલું ડોકું દાદર પર દેખાયું. પોતે કાંઈક ગુનો કરતો હોય તેમ કેશુ ચોંકીને ઊભો થઈ ગયો. અટાણથી મેડીએ ચડી ગયા. માડી, એમાં શેના ઠરીએ? એટલું કહીને એ ડોકું નીચે ઉતરી ગયું. તે વખતે વહુ તાવમાં બેસુધ હતી. કેશુએ એને હળબડાવીને કહ્યું, ભલી થઈને ઉઠને, જરાક કઠણ થાને, અત્યારે આમ પડવાનો વખત છે. વહુએ આંખો ઉઘાડી. કેશુએ ફરી કહ્યું, અત્યારે આમ પડવાનો વખત છે. વહુ ઘેનમાં ને ઘેનમાં આંખો મીચી ગઈ. બા દિલથી દુષ્ટ નહોતા. બાની દયા માયાના બિંદુ શોષી જનાર દાનવ હતો સમાજ. એણે ફરીવાર મેડી નીચેથી પૂછ્યું, કેશુ, વહુને ગરમ ઉકાળો પાવો છે? બાય, મારી પાસે ચપટી ચીથરીમાં બાંધ્યો છે, ચૂલો કરું. કાંઈ નહીં બા, રાત કાઢી નાખી. 11મા દિવસની તૈયારીને ઓળખવા માટે હટેટાટ એક જ શબ્દ પૂરતો થઈ પડશે. હળેટાટ મોટા તાવડા, કડાયા તપેલા, ચોકીઓ, પાણી ભરવાના ડોલ ને દાળ ઉકળના દેઘડા ન્યાતને ડેલે હાજર થયા. ઘીના ડબ્બા ખરીદાયા. અનાજના કોથળા, ખાંડની બોરીઓ, કેસર, એલચી વગેરે માટે દોડાદોડ થઈ રહી. માધા કાકાની સાથે, જેઓને 10 વર્ષથી બોલિયા વ્યવહાર પણ નહોતા અને કંકુમાને પૈસાનું શાક પણ જેઓ નહોતા લાવી આપતા, તે જ કુટુંબીઓ આ સવારથી ભાઈ કેશુની પડખે ખડા થઈ ગયા. દીકરા, જે કામ હોય તે ચીંજે, હું ખડે પગે હાજર છીએ. અરે એમ ચીંધવા વાટસી જોવી, હાથો હાથ કરવા માંડીએ. લ્યો, હું ઘીના ડબ્બા ખરીદી આવું. કુરિયા જેવું ઘી, ખાંડ અમારા ભાણેજની દુકાને અસલ માલ છે. જો ન્યાતના મોઢામાં સારો સબોગડો દેવો હોય તો તુવેર દાળ ફૂલાબાઈને હાટે 1 નંબર છે. એમ લાગતા વળગતાને ખટકાવાની જીકર થવા લાગી. કેશુબાઈને પૂછવા પણ કોઈ રોકાતું નથી. પીતમ્બર ભાઈજી બધો આંકડો પરબારા જ ચૂકવવાના છે. બા બિચારા સારો અવસર થોડાક સારું બગડી જાય એ બીકે ચૂપચાપ છે. તે સિવાય એને તો આજકાલ ને પરમનો દિવસ, એ 3 તો છાતી છૂંદી નાખવાના દિવસો છે. એને ક્યાં ફુરસદ હતી? મહેમાનોના ગાળા ઉતરવા લાગ્યા હતા. રાતના 12 વાગતા સુધી બજાર જાગતી હતી. છોકરાને પણ પિતાઓ જ જાગરણ કરાવતા હતા. અધરાતે સાથ પડ્યું કે હાલો લાડવા વાળવા, ધાણ થઈ ગયો છે. 50 જણા ભેળા થઈ ગયા. એલા કંદોય, માલ કેવોક બનાવી જાણો જ. જોજે હું છૂટે હાથે વારજે, હાથ ચોરતો નહીં. કેશુની શોભા વધે એમ કરજે. એમ કહી કાકા બાપાઓ માલની ચાખણી પર ચડ્યા. છોકરાને ઠાસોઠાસ ખવડાવ્યું અને ખોઈમાં પણ મીઠાઈ પકડાવી ઘેર વિદાય કર્યા કે મારા રેઢિયાણા, સમજે જ નહીં કાંઈ. જાઓ, હવે ફરી આવ્યા છો તો કાને ખેંચી કાઢશું. પછી ડેલા સુધી જઈને ધીરેથી કહેતા કે સવારે પાછી વહેલી આવજે હો નવલી. ઘેર શિરાવતી નહીં. કેશુના મોંમાં જીભ નહોતી રહી, કેમ કે એકવાર એનાથી કહેવાઈ ગયું કે કોર કાકો કામમાં તો મદદ કરાવતા નથી ને નાસ્તામાં સૌથી મોખરે આવે છે. બસ આટલા વેણથી ગુરુજી એવો તો રિસાયો હતો કે કુટુંબ આખું વિફરેલું. ગુરુજી બોલતો જતો હતો કે મૂળો મૂકોને એના કારજમાં નવી નવાઈનો પરદેશી રડી આવ્યો છે. મને ચોર કહ્યું, હું શું એના લાડવા ચોરી ગયું? એ સાવકારને તો હું ચોર, એના સાટા જલેબના કીડા પડજો કીડા. અવસર બગડી જાત. પણ કંકુમાં મોંમાં ખાસડું લઈને ગુરુજી કાકાને મનાવી લાવ્યા. કેશુનું જીભ ચૂપ નહીં રહે એમ સમજીને પીતમ્બર ભાઈજીએ એને વહુ માંગા છે માટે જા ત્યાં પાસે રહી એમ કહી ઘેર મોકલી દીધો. પછી હટેટાટ વાળો હાલ્યો. બા, તમારી પાસે કાંઈ ખર્ચી છે? 1-2 રૂપિયા આપો ને. આ માંદી સારું જૂનાગઢથી મોસંબી મંગાવી છે. ખર્ચી તો મારી પાસે હવે ન મળે ભાઈ. કારજમાં ચીજ વસ્તુ જોવે તે સહુ 2 આના 4 આના કરી લઈ ગયા. પાછું આ કાણિયા સહુ આવ્યા છે. તેના ગાળાના બળદ સારું ને ગોળા સારું ખંડ ખાણ મારી ખર્ચીમાંથી જ લેવાના છે. ત્યારે શું કરવું? પીતાંબર ભાઈજી પાસે જાઉં?
બેટા, અટાણે ત્યાં કારજની જણસો લાવવાનો દેકારો બોલતો હશે ને તું અટાણે ધરણ ટાણે સાપ કા કાઢી બેઠો. બા, વહુના કાનની ચૂપ છે, ક્યાંક મેલીને રૂપિયા લઈ આવો. ભાઈ, સૌભાગ્યની ચૂપ તે ક્યાંક વેચાતી હશે. તું જરાક તો સમજ. અને અટાણે બરમ ફોડવા કા ઊભો થયો? બધુંએ કર્યું, કારવ્ય ધૂળ થઈ જશે. આ છોકરીઓ રજડી પડશે. એક દી ખમી જા, ઈશ્વર સારાવાના કરશે. વિમુડાના ભાગ્ય ઉજરા હશે તો તારે મોસંબી જ વરસતી રહેશે. એવું તે શું છે બા? ફોડતો પાડો. બાએ બબલા શેઠની વાત ઈશારે સમજાવી. કેશુનો શ્વાસ ઊંચે ચડી ગયો. દરમિયાન ડેલી સૌના જીવ અદ્ધર થઈ ગયા છે. ન્યાતના 1000 માણસ થાળી ઉપર બેસી ગયા છે. પીરસવાની તૈયારી છે. તે વખતે રંગમાં ભંગ પડી જાત, પણ ડાયા આગેવાનોએ અણીને ટાણે ઉગાર કરી લીધો. વાત આમ હતી. ખબર આવ્યા કે કુટુંબમાં ધના ઓધળનો જુવાન દીકરો ક્ષયની પથારીએ અંતકાળ છે. આગેવાનો એકબીજાની સામે ટગર જોઈએ છે. ત્યાં તો એનું કાળું મોડું લઈને બીજો એક જણ આવ્યો ને કહ્યું કે મામલો ખલ્લાસ છે. ઠીક, હવે ચૂપ. ભવાન અદાએ આંખનો મિચકારો કર્યો. હવે ધનાને જઈને કહી આવો કે બોલો થઈને વાત દાબી રાખી. એની વહુ છે ડાયલી, માનસે રાગડા તાણવા માટે કહેજો કે મૂંગી મરી રહે ને મળદું ઢાંકી રાખે. કહેજો ચૂચા ન કરી, નિકર નાત આખીના નિશા પણ લાગશે. અને માંડો ઝટ પીરસવા. એલા માથરા બાઠિયા, ઝટ કાકડી વધારી નાખો. તેલ સમાયે મૂક્યા. ક્યાં તારા બાપનું વરે છે? ઝટ મરચાં વઘાર્યા કરી નાખ. એલા કઢીને હવે જ કર્યો કે નહીં? ઓલ્યા ઓધા કંદોઈને કહો. ઝટ ચાલાકી રાખીને ભજીયાના ધાણ ઉતારી. એમ ચીવઠી કામ લેવાયું. અદાખડી ચોકી રાખીને ઊભા રહ્યા. સૌને તાણ કરી ખવડાવ્યું. કેટલાયના મોંમાં બટકા દીધા. એવો તો મારો રાખ્યો કે કોઈને ઘન પણ ન આવી કે કુટુંબમાં કોઈક માઠું બની ગયું છે. હા, હવે ઝટ બોલાવો બાકડીઓને અને ઓલ્યા મૂર્ખા ધનાને કહેતા આવજો કે હમણાં પ્રાણ પોખ ન મૂકે. ખબરદાર, જો ઘરમાં કોઈ રોયું ફૂટ્યું છે તો. સ્ત્રીઓની પંગત પણ પતી ગઈ. અદાખડી ચોકીએ જ ઊભા છે. હા, હવે દઈ આવો પીરસાવા. દરબારમાં કામદાર સાહેબ બને ત્યાં, ફોજદાર સાહેબને ત્યાં અને કારકુને ઘરે જ્યાં ન ખપે ત્યાં સીધા ભરો. એ પણ પતી ગયું. અદાનો તો જ આટલું જ કરાવી શકે. પતી ગયું. કોઈ ભૂખ્યો નથી ના? તો બસ, હવે ભલે ઘનો પ્રાણપોક પકડાવતો. વરાનું કામ છે ભાઈ. છાતી રાખીએ તો જ હેમખેમ પાર ઉતરે. અકળાએ કાંઈ કામ આવે. સાંજ ટાણે સમગ્ર કુટુંબને ન્યાતના પુરુષો ધનાના છોકરાને દેન પાડવા લઈ ગયા. એ બધું કામ પણ એટલી જ બાહોશથી લેવાયું. દોનો જ્યારે સૂન મન હૈયે દીકરાની બળતી ચિતા સામે ડોળા ફાડીને એકલો બેઠો હતો, ત્યારે બાકીના જ્ઞાતિનો જ મરનારની ઉંમર વિશે ચર્ચા કરતા હતા. સૌનો નિર્ણય એવો થયો કે 30 વર્ષના જુવાની વાસે કારજ તો ન કરાય. ગોરણીઓ અને છોકરા જમે. 5મે દિવસે કેશુની માંદી વહુના છેલ્લા છડા અને ચૂક વેચીને આકોલા પહોંચવાના પૈસા ચૂકવ્યા. તાભરી પત્નીને ગાડામાં નાખીને જ્યારે એ સ્ટેશન જવા નીકળ્યું, ત્યારે ગામ પરગામથી ભેગા થયેલા 50 બ્રાહ્મણોએ એના ગાડાની પાછળ દોડીને હે શાળા, ઓટીવાળા. શાળાએ કોળ બોળ્યું. શાળાની પાસે બ્રાહ્મણને દેવા પૈસા નહોતા, ત્યારે કારસ્થિત કર્યું બાપનું જખ મારવા. શાલાની બાયડી રસ્તામાં અંતરિયાળ જ રહેજો. એવા બ્રહ્મસત્ર છોડ્યા. ગામે પણ એક જ વાત કરી. મૂરખે આટલા સારું થઈને કર્યા કારવ્યા ઉપર પાણી ફેરવ્યું. બબલા શેઠનું વેવિશાળ તો વચ્ચેથી કોઈ બીજો ઝડપી ગયો, એટલે વિમોડી બિચારી ઠેકાણે ન પડી શકી. 1 મહિનો જવા દઈને પછી પીતાંબર ભાઈજીએ કંકુમાને કહેવડાવી કે મારા છોકરાઓને સકળાશ પડે છે. નાનેરાની વહુ આણુવાળીને આવી ગયા છે, એટલે કંકુ વહુને કહો કે ત્યાંથી ફેરવી નાખે.
આપણા એક ઢાળિયામાં ઓડી છે ત્યાં રહેવા આવી જાય. થોડાક દિવસ પછી પીતાંબર ભાઈજીની ગાય વિયાણી પણ વાછડી મોહેલી અવતરી. દીકરીઓના નાના છોકરા માંદા પડવા લાગ્યા. વધુ શંકાનું કારણ તો ત્યારે પડ્યું જ્યારે દીકરીનો ભાણો તાવમાં પડ્યો. ખૂણો પાડતી ઘડી વિધવા અમસ્તીએ ઘર આંગણામાં 8 પહોને 7 ઘડી કોને ગમે. ઉપરાંત પાછો સહુને વહેમ ભરાયો કે કંકુમાના પગલાં સારા નથી. એક દિવસ કંકુમાએ કારજના ખર્ચનો હિસાબ ચોખ્ખો કરીને વાત ઉચ્ચારી. એથી પણ ભાઈજીને ઓછું આવ્યું. ટૂંકામાં કંકુમાને એક ઢાળિયાવાળી ઓડી ખાલી કરવી પડી. નજીકમાં કોળી ખેડૂતનો પા હતો. ત્યાં ઉકા પટેલે એક ખોડું કાઢી આપીને પોતાના જૂના ભાઈબંધ માઘાભાઈનો મીઠો સંબંધ જીવતો કર્યો. ઉકા પટેલ ખેડૂત હતા એટલે વનસ્પતિના જૂના સુકાઈ ગયેલા રૂપાને પણ ગોતી ગોતી પાણી સિંચીને પાછું કળાવવાનો એનો સ્વભાવ પડી ગયેલો. કંકુમાને એના 2-3 બાળકો પણ ઉકા પટેલની નજરે થોરની વાડીઓમાં રઝળતા પડેલા આંબાના નાના રૂપા જેવા લાગતા. ન્યાતમાં ગીલા થવા લાગી કે ડોસી જુવાન દીકરીઓને લઈને હલકા વરણમાં રહેવા ગયા. કેસુ ઉપર કાગળ પણ લખાયો કે કંકુમાએ ખૂણો પાડવાનું મેલીને સીમા જઈ ખંડની ભારીઓ તાણવા માંડી છે. એ કાંઈ કુળની રીત કહેવાય. કંકુમા બિચારા હજુ એ બાતમી મેળવતા હતા કે કેશુના બાપને ઓશિકેથી નાણાંની વિગતની ચોપડી કોણ ચોરી ગયો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.